ગૃહમંત્રી અમિત શાહની બોર્ડર મુલાકાત બાદ હવે રાજ્યના 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ ભારત પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લેશે। 11 અને 12 જૂને રાજ્યના 16 જેટલા સરહદી ગામડાઓની આઈપીએસ અધિકારીઓ મુલાકાત લેશે। રાત્રિ દરમિયાન ગ્રામજનો સાથે સંવાદ કરી ગામમાં રાત્રિ રોકાણ પણ કરશે, ત્યારે બોર્ડર પેટ્રોલિંગ સહિતના મુદ્દે ચર્ચા અને સમીક્ષા પણ કરવામાં આવશે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, પહેલા અમિત શાહ અને ત્યારબાદ હવે 8 સિનિયર આઈપીએસ પણ ભારત પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે, શું છે વધુ વિગતો? સોનલ જી, જે પ્રકારે અત્યારે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, સરહદો બાબતમાં એક સઘન કવાયત હાથ ધરવામાં આવી છે, ચાહે ગુજરાતની વાત હોય કે બાંગ્લાદેશની વાત હોય, અને તે અંતર્ગત બાંગ્લાદેશ સરહદે જે પ્રકારે તાત્કાલિક અસરથી ફેન્સિંગ પૂર્ણ કરી દેવામાં આવી ભાજપ સરકાર તરફથી, એ જ પ્રકારે ગુજરાતની જો વાત કરીએ તો અગાઉ જે સરહદી વિસ્તારો છે ત્યાં જે ગેરકાયદે દબાણ થયેલા હતા, દ્વારકા સહિતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં બુલડોઝર કર્યા હતા, અને હવે વધુ એક વખત કચ્છ સહિતના જે સરહદી વિસ્તાર છે, ખાસ કરીને પાકિસ્તાન બોર્ડરની સાથે જોડાયેલા વિસ્તારો છે, ત્યાં 8 જે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેઓ ખાસ મુલાકાત લેવા જઈ રહ્યા છે। 11 અને 12 જૂનના રોજ તેઓ સરહદી 16 એવા ગામ છે કે જેની તેઓ ખાસ મુલાકાત લેશે। અને જણાવી દઉં કે આ જે મુલાકાત છે તે કોઈ સામાન્ય મુલાકાત નથી, પણ જે સરહદી જિલ્લાઓ છે ત્યાં સરહદ સુરક્ષા ગ્રામીણ સમીક્ષા માટેની એક સઘન કવાયતનો આ ભાગ છે જે મુલાકાત છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ જોડાવાના છે। એડીજીપી વાબાંગ જીમીર જે છે તે વાવથરા જિલ્લાના આસરગામ અને રાછણાની મુલાકાત લેશે। આ જ પ્રકારે એડીજીપી અજય ચૌધરી, સાથે આઈજીપી બિપિન શંકરરાવ, ડીઆઈજીપી એ મુનિયા અને સાથે ડીઆઈજીપી કે એન ડામોર, લીના પાટીલ સહિતના જે 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેઓ આ ગામડાઓમાં રહેશે, ગામડાઓની લોકોની સાથે વાતચીત કરશે, ગામડામાં જ તેઓ રહેવાના છે, રાત્રિ રોકાણ કરવાના છે, અને તમામ ગામ લોકો સાથે બેસી અને તેમની સાથે ગ્રામ્ય સુરક્ષા અને ખાસ કરીને સરહદી સુરક્ષા સંદર્ભમાં મહત્વની ચર્ચા અને સાથે સમીક્ષા કરવાના છે। આ ઉપરાંત જે સરહદી વિસ્તારમાં જે સૈન્ય છે તેની કયા પ્રકારની જે કહી શકાય સુરક્ષા સંદર્ભમાં પહોંચી શકાય તેવી વ્યવસ્થા છે, આ તમામ બાબતો પર તેઓ ચર્ચા કરશે। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।